ચોટીલામાં વિવિધ હિન્દુ સંગઠનો અને જીવદયા સંસ્થાઓ દ્વારા ચોટીલા મામલતદાર અને પોલીસ સ્ટેશન સહિત નગરપાલિકામાં પવિત્ર શ્રાવણ મહિનામાં કતલખાના બંધ કરાવવા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। ચોટીલા મામલતદાર ઓફિસ ખાતે ચોટીલામાં વર્ષોથી ચાલી રહેલા ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા માટે છેલ્લા 20 વર્ષથી સનાતનની સંગઠનો, જીવદયા પ્રેમીઓ અને ગૌરક્ષકો માંગણી સરકાર પાસે કરી રહ્યા છે। ત્યારે આવનારા દિવસોમાં હિન્દુ ધર્મનો પવિત્ર માસ એટલે શ્રાવણ માસનો પ્રારંભ શરૂ થઈ રહ્યો છે। ત્યારે ચોટીલા ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર અને ગુજરાત સરકાર પાસે માંગણી કરી કાયમી ધોરણે ચોટીલા ધાર્મિક યાત્રાધામમાં ચાલી રહેલા નાના મોટા કતલખાનો તમામ યુદ્ધના ધોરણે બંધ કરવામાં આવે। આ ઉપરાંત ચોટીલા પોલીસ ઇન્સ્પેક્ટર સંઘાડા સહિત ચોટીલા નગરપાલિકામાં તમામ અધિકારીઓ અને વડાપ્રધાન શ્રી મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને સંબોધીને ચોટીલાના તમામ સનાતનની સંગઠનો, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ ન્યૂ દિલ્હી, રાષ્ટ્રીય અધ્યક્ષ નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ હરીશભાઈ ચૌહાણની આગેવાનીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ અનગભાઈ ખાચર, નવનાથ વણિક સમાજ રાષ્ટ્રીય સમાજ અધ્યક્ષ પ્રશાંતભાઈ શાહ, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ અજયભાઈ ખાચર, માલધારી સમાજ, કોરી સમાજ વગેરે તમામ સમાજના આગેવાનોએ સાથે રહીને ગૌરક્ષકો, રાષ્ટ્રીય કરણી સેના, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, જૈન સમાજ, નવનાથ વણિક સમાજ વગેરે આગેવાનો દ્વારા ચોટીલા શહેરની અંદર ચાલતા ગેરકાયદેસર કતલખાનાઓ તાત્કાલિક બંધ કરવા માટે ઉગ્ર રજૂઆત સાથે તાત્કાલિકના ધોરણે કતલખાના બંધ નહીં કરવામાં આવે તો આગામી સમયની અંદર જનતા દરોડો પાડવામાં આવશે। ત્યારબાદની જે પરિસ્થિતિ સર્જાશે તેની જવાબદારી ગુજરાત સરકારની રહેશે તેવી ઉગ્ર માંગ સાથે અધિકારીઓને આવેદનપત્ર આપ્યું। ચોટીલા શહેર અને ગ્રામ્યમાંથી મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા। જગદીશ ઝાલા, ZSTV ચોટીલા।